હું કહું હાય ગાઈસ, ગુડ ઇવનિંગ ગાઈસ. તો બંધ થા બકા, બંધ થા. તો ગાઈસ અત્યારે હાલ અમે બનીએ છીએ પાવભાજી, કારણ કે અમારું હોલ ફેમિલી ભેગું થયું છે. તો પાવભાજી માટે મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે ગાઈસ. એના હું તેલ નાખું ફટાફટ. એન્ડ ગાઈસ એક મેન કારણ એ છે પાવભાજી બનાવવાનું, કારણ કે બહુ ટાઈમે પાવભાજી બનાવીએ છીએ, એવું નહીં રોજ બનાવીએ છીએ. જે રોજ રોજ બનાવતો ને કોમેન્ટ કરજો. તો ગાઈસ તેલ થોડું વધારે જ નાખો. એન્ડ ગાઈસ તો મને એવું છે કે મારા બહારનું ફ્લેવર ભાવતું નથી, એટલે મેં ફ્લેવર અલગથી બાખ્યું છે. ખબર પડી? ફ્લાવર. તો ગાઈસ અમે પાવભાજી માટે અહીંયા સબ્જી બફાઈ છે, એટલે મેં બંધા 2 મિનિટ અંદર. તો પેન એક તો સમજી આપણે આ જે ડુંગળી છે ને જે એને સાંતરી દઈએ આપણે. જીરું તો બીજું પણ જીરું હિસાબ ને જીરું ભાઈ ઓછ કરી ના ઓછ ભાઈ થતું જે થાય ઓરિજિનલ જીરું અવેલેબલ નાખી પડી. સોટાવડે તેલ ના બકા જતું જ જાવ. તમે કોઈ વિચાર આપશો સમજી ને થોડું એક જ જીરું છે. મેન ડુંગળી સાફ. ડુંગળી પેલા સાંતરી દઈએ આપણે. હિંગ નાખો થોડી. ડુંગળી ડુંગળીને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થવા દઈએ આપણે. તો ફ્લેમમાં આવું છું આખો જરા. પણ તો વચ્ચે બોલવું જ પડે, કોણ વચ્ચે બોલ્યા ના ચાલે. ગાય બે બી શાંતિ રાખ બકા, શાંતિ રાખ. ગાય આજે ઠંડી વધારે પડી છે ને, એટલે હું એ સ્વેટરે પહેરીશ અને ટોપીએ પહેરીશ. અને પાવભાજી હું આપણે ટોપી પહેરી પડે તાન પાવભાજી કહેવાય ને. તો મસ્ત આપણે ગેસ એકદમ ધીમો રાખી અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દઈએ. થઈ ગયું. બે જણા નજીકથી બતાવવા ડુંગળી. જો ગાઈસ બાર હાથની પાવભાજી ખાવી હોય ને તમે આવી શકો છો. હું એડ્રેસ મોકલી દઈશ. એકદમ ધીમા પાસે થવા દઈએ. આ તો તમારે કોઈ પાવભાજી ગણી કંઈ બોલવું પડે તો હું આપણે ત્યાં સુધી આપણે છે ને આવવાનું ક્રશ કરી દઈએ. અને તમે એવું ના સમજતા કે હું અલગ ચમચી દઈએ કોના માટે ચમચો એ અલગ, બધું અલગ. છેલ્લે અમે મારી પાવભાજી વખત નાખવાની મા માટે સારી પાવભાજી કાઢી પછી હું નાખી. ફુલેવર તો એટલું મસ્ત થઈ ગયું છે ને અંદર. જો ગાઈસ ફુલેવર ની રંગ રૂપ બદલાઈ ગઈ. बताओ बेन जरा फूले हुए. वाओ मैश कर दो, मैश एकदम मैश कर दिया. ગાઈસ હંમેશા ઘરની અંદર એ રીતે રહેવાનું, મસ્તી કરવાની, મોજ કરવાની, એક્ટિંગ કરવાની, કોમેડી કરવાની, સિરિયસ થઈ રહેવાનું. તમે આ ઇસ્યુમાં નથી, ખબર પડી? સિરિયસ ના રહેવાનું છે જિંદગીમાં, થોડું કોમેડી મજા કરવાની. અને રસોડામાં આવીએ એટલે બહુ નહીં પડી જવાની, શાંતિ કોમેડી કરતા કરતા રહેવાનું. ખબર નહીં પડે મને શાનો રન થઈ જાય. ખબર પડી?
પૈસો નાખી તો ગાઈસ મને એવું લાગે છે ને કે આ બધું બફાઈને રબલો થઈ ગયો હે એટલે આપણે બંધ કરી દઈએ અને ગાઈસ અમારે કુકર નવું આવ્યું છે જેમાં કેવું આવ્યું ખબર છે મને સીટીમાંથી હવા કાઢવા માટે Oh, pagkuda ko. Hindi medyo ano. Oh, siguro ako ko. Gaya na may tomato ang magnak dito. Bapa. अब तो लाइन लगी थे पाव भाजी खावा માટે ચાલે બોર્ડન ચાલે મે ખાઈએ જો ગાઈસ આ મારું ફેમિલી છે પપ્પા હાય કરો જરા મમ્મી બોલો હાય રાધે રાધે બોલવાનું ખાલી રાધે રાધે બાલી હાય ગાઈસ મારું ફેમિલી બાબા દીકુ તો બેટા સરસ છે और चप्पू आंखों से जल्दी बफाई जी बंद बफाई जो गाइस मैं अम्मी आखो दिवस है भाई बोलवा दे ओहो અમારા ઘરમાં ખાસ અનિરુદ્ધ આચાર્યજીની કથા સાંભળવામાં બહુ આવે છે એટલે બ્રો જુઓ ગાઈસ અભી બેન હરખું મોબાઈલ રાખો જરા તો ગાઈસ જુઓ હું તો કન જોવા જો ને તેમાં થોડી ડુંગળી ગોલ્ડન બ્રાઉન ની જગ્યાએ ફરતી સાથે બ્લેક ગોલ્ડન બ્રાઉન થઈ છે એના આ બફાઈ ગયું છે તો આપણે જોઈ લઈએ હાલો હું છે જો ગાઈસ વાવ જુઓ બેન કાના આ બાજુ છે જરા અરે આ બાજુ કેમેરો છે બસ બસ વાંધો નહીં ગાઈસ આમ પેલું બધું મસાલો કરતો પહેલા એટલી બોલ હોય હલ્દી ખાસ નાખો વધારો દાણા જીરું 2 ચમચી ખાસ લાલ મરચું પપ્પા 1 મિનિટ ઉભો રહો ને તું ઉભા રહો બકાવા મસાલો બને તો પેલા મસાલો બતાવ કેટલી પપ્પા ભરો પહોંચી गाइस गैस सेम होता है एकदम ना चिंता ना करता पप्पा 5 मिनट ऊपर पसा आपकी बताइए શાક જ રોટલી બનશે શાક રોટલી બનાવીએ છે એ પેલા ફોડ નહીં પાડવાનું ઓલેવાનું શાક રોટલી બનાવી છે
ગાઈસ આમાં થોડું સેજ પાણી રેડવાનું એટલે બહાર ના ગાઈસ આમાં કે કશ્મીરી લાલ મરચું નાખજો એટલે કલર ની આશા નહીં રાખવાનું અને થોડી વાર સીધો ચલો અહીંયા આવી જો ગાઈસ જો ગાઈસ બફાઈ ગયું છે ને આપણે અલગથી ચૂંદવાની જરૂર છે નહીં અલગથી બધો નાટક નહીં કરવાનું આપણે ઓમાં ડાયરેક્ટ નાખી દેવાનું જો ગાઈસ બીટ લાગતું નહીં બફાણી હોય એવું બધું પદ્ધતિ હેઠળ ખાઈ જવાનું પેલું મેશ કરવાનું નથી હા મેશ કરવાનું નહીં પણ પેલું શું કહેવાય ને બીસ કર ના ચાલે અમુક ના આ ચમચું મેશ જ છે બધું મસ્ત છે આપણે કોઈ દોત શું બધા કમ્પ્લીટ આવે છે વિડીયોમાં તો જઈ મોબાઈલ ઉપર રાખશે નથી એવું બીજી હાઈટ કરી લે ને તો પપ્પા હું તમે થોડો તોડી દો મોબાઈલ જો ગાઈસ આ રીતે મેશ કરી દેવાનું બધું ખાલી કશ્મીરી લાલ મરચું નહીં પપ્પા રેસીપી હું જણાવું છું અમારે બંધ કરો પણ એક જ મિનિટ રેસીપી વિશે મને કહેવા દે ને 2 મિનિટ ગાઈસ બ્લોગ બનાવતી વખતે બહુ જ અડચણો આવશે જો ગાઈસ રીસ કર લાવો આ લાવો પણ વગર રીસ કરે તમે જુઓ હજી આમાં પાણી રેડશું ને આપણે એટલે થઈ જશે અને પાણી માટે આપણે ગાઈસ જુઓ અલગથી પાણી લેવાની જરૂર નથી આપણે જે પાણી બાફ્યું છે ને જુઓ બતાવું તમને આ જે પાણી બાફ્યું છે ને એ પાણી જ આમાં રેડી અને ખોદાવાનું ખોદ્યા કરો શબ્દો બકા આપણે આજ દાન કોઈ આપણે પ્રોફેશનલ નથી રહું આ શબ્દો વાપરવાના આપણે ખોદવા દેવાના આ રીતે શું તું બોલ ને તો પાછો બધો કે હું કોમ કરતા નહીં ના કરતા આપણે તો ગાઈસ ખાલી આ થોડું બફાઈ નથી લાગતું મને કાઢી દઈએ તારો બફાઈ જાય નહીં પડે છેલ્લે ના બફાઈ કાઢી દેવાનું ગેસ થોડો ધીમો કર થાક લાગે યાર હાથે ગાઈસ એક ગાય ભાડે રાખી દે ફોન પકડી રાખો ગાઈસ હવે આની અંદર અમે નાખશું સત્વમ પાવભાજી મસાલો ઓનલી ફોર 10 રૂપીસ થોડું રવા દેજો પૂરી હજુ ફૂલેવર તો બાકી જ છે નાખવાનું હા ફૂલેવર બાકી છે ખબર પણ આપણે બાર માટે કાઢી દઈએ પાવભાજી સ્મેલ આવ્યો બાકી લોટ વધે છે ગાઈસ આફ્ટર લોંગ ટાઈમે મારું ફેમિલી થોડું ભેગું થયું છે ને એટલે પાવભાજીનો પ્રોગ્રામ લોટ વધારે ના પાડીશ ને અચ્છા તું ના પાડીશ મુની મોદી તાન પણ બધે હું બધ જરું છું લોટ ફટાફટ વાર નહીં લાગે મારે લોટ બધો 2 મિનિટે નહીં થોડો લોટ બધો ગાઈસ કોલ હવે નહીં નાખવાના કાંગર લાલ મિર્ચ છે નહીં કશ્મીરી લાલ મિર્ચ જ લાગે કે બસ રાધી મસાલો
ખોદવા દો જરા. હજી ગેસ ફૂલેવર તો ધીમો બાકી જ છે. ગેસ ધીમો જ છે એકદમ. લે બસ બા ફૂલેવર નાખી નથી હજુ જો તારા અલગથી કાઢી દેશે ફેરાઈ જાવ તમે નાખો કરી एक चीज रह गई है हमारी बोलो क्या है वो એટલે પેસ્ટ કરવા માટે લાજ નાખવા लेमन તો લેમન તો છેલ્લે નાખવાનું બકા सब ડુંગળી લેમન અમાર બધા ખાતાથી બહાર તો ખરું કરતો પપ્પા થોડા બતાવીએ છે તાન અરે આપણે સ્પેશિયલ કથા માટે હું સ્પેશિયલ બ્લોગ બનાવી આખો અલગથી તાન ખબર છે ઓલા લોકો રેસીપી બતાવવાનું મારા બધો ફોલોઅર્સ ગાઈસ જુઓ રિયાલિટી છે વ્લોગની બધો શાંત માણસો ના હોય બધો ઉખેલો હોય છે બસ કાઢ લઉં બા માટે થોડું टेस्ट करियो પેલા ટેસ્ટ हाँ ટેસ્ટ કરવા માટે હું કરું લે ટેસ્ટ કર જો ગાઈસ પાવભાજી ખોદો છો મોડી જરૂર લાગે છે મને થોડી નહીં ચકુ થોડી આમ વે ઢીલી થાય કરી દે નહીં થોડી वो धुला नहीं दिया थे ગાઈસ આ માખાલીમાં પેલું નથી શું કહેવાય ને टिक्की वो बंद कर હા તે જે ફૂલીવર બાકી નહીં આપણે बंद कर दिया और ये कौन बना दे वो धुला काल पर लगता है तो वो चीज ઓય આવો કા બારી પર લાગે તું વાળતા ગાળવા આવીશ ભાઈ પાછું તો ગાઈસ દાળ પા ગાઈ બહુ ધમાલ થઈ જી તે એપ્રોન પહેરવા નહીં રહ્યું હું એટલી ધમાલ થઈ જી તે હું એપ્રોન પહેરવા નહીં રહ્યું ને પાવભાજી ખાવા બેસી જોશું બધો પણ પરોઠા નહીં બનાયા કે પાવ નહીં લાવ ફટાફટ તો રોટલી બની ભણી હોય તો એટલું વિતાડ્યું તે બધું આમ પાકી જો મગજ શી ભાઈ નહીં જાઓ પણ ખાવા બી હસ બતાવો બાલી બનન બતાવો જો ગાઈસ તલે રોટલી पातो बाल बाल हाँ પાવને પાછી પાલો ગાઈસ તલે રોટલી છે કોણ તમે પાવ પાછા કરો ફાઈન पातो रात की चलते में दवा જો ગાઈસ તલે રોટલી મમતા લેવી છે મમ अंदर देख बस જો ગાઈસ મમ્મી તલે રોટલી આપી વણો એક ચલો બીજી ફટાફટ तो बराबर तो खाई ना હા જો ગાઈસ એટલું થાક લાગ્યો ને અચાનક પેલું ભોણે આવી તારે ને બહુ આમ તે બધો ફટાફટ ખાઈ નાખી જ જશે એટલે વિડીયોમાં કોઈ આવે નહીં એટલા સુધી બરોબર પણ एक जन लोग ने एक जगह परसों बाबा મળજો ખાલી થોડું વધારે પડી घी से ले दो इन्हें ग्राउंड उठी बोकने था दिया था गुरु दिया पर भाई था હું થાક એટલો પેલું सब मैंने लपा से और पिघल से नहीं वो धरे हो ना बाबा खा खा तो दिया बेच क्यों से जान लो આમાં ને પપ્પા બહુ ઉતાવળથી પાસ બહુ જ ઉતાવળ
ડુંગળી દૂધ આપી હોય પણ કાચી ડુંગળી ના ખાવાની છાશ પીવો સમ છાશ આ દિવસો દોરે તો હજુ શું જોન તો જાઉં ચાલ માં જોડા કરે ડુંગળી ખાધી ડુંગળી કાં દૂધ દા મોરસ પી દી ચલો ચલો મુલાય આવવાનું કાપે પણ બસ પપ્પા ચલો મળીએ બસ પતાકા બહુ થાક લાગ્યો છે હાલ બનાવશો આજે ખાઈ